અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે એમએસએમઈ અને વિકસિત ભારત એટ 2047 વિષય અંગે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિકો, અર્થશાસ્ત્રીઓ અને નીતિ નિર્માતાઓએ મળીને એમએસએમઈ ક્ષેત્રમાં નવી દિશાઓ અને નિકાસ વૃદ્ધિ માટેના પગલાઓ પર ચર્ચા કરી. સાથે જ મુખ્ય અતિથિ વિમલ અંબાણીએ જણાવ્યું કે 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બની શકે છે અને તેમાં એમએસએમઈનો મહત્વનો ફાળો રહેશે. મેન્યુફેક્ચરિંગનો શેર લગભગ 14-15% આસપાસ ઘણા વર્ષોથી રહ્યો છે. તો હાઉ ડુ વી ઇન્ક્રીઝ કે આપણે મેન્યુફેક્ચરિંગનો શેર કેવી રીતે વધારીએ જીડીપીમાં, કારણ કે મેન્યુફેક્ચરિંગમાં જે એમ્પ્લોયમેન્ટ વધે એ બીજી સર્વિસીસ ઇન્ડસ્ટ્રીમાં પણ વધે, પણ જે અત્યારનો જે સરપ્લસ લેબર છે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીને યોગ્ય છે, તો એનો કેવી રીતે વધારો, इंडस्ट्री फाड़ो केवी रीते वधारो, एना माटेनो छे पर्पस. अगर हमें 8% जीडीपी की ग्रोथ रुपी के टर्म्स में अचीव करनी है तो इसके लिए हमारा एनालिसिस ये है कि एमएसएमई सेक्टर जो है वो 32 to 33% कंट्रीब्यूट करता है टुवर्ड्स जीडीपी. तो अगर एमएसएमई सेक्टर 15% ग्रोथ अचीव करे हर साल तो उसका इम्पैक्ट देश के जीडीपी पे 5% पड़ेगा. तो 8 में से 5% जो है वो केवल एमएसएमई सेक्टर भी ही दे सकता है.